આની એક પાછળથી બોલાવવાની ટેવ ન ગઈ, ટક ટક કરવાની. હા બોલો ને. આમ અડધા પડધા કપડા પહેરીને ક્યાં આયલા? અરે મારા કલેજા, આ ધાબે છે ને કુણા કુણા તડકામાં વિટામિન ડી લેવા જાઉં છું. સાના માનીના કપડા પહેરી અને કામ ધંધા ભેગી ના થાવ. અને વાત રે તમારા વિટામિન ડી ની, તો ઈ ગયું છે વેકેશન કરવા. હમણાં તમને નહીં મળે. સાના માનીના કામ ધંધા ભેગી ના થાવ. લાવે મોટા, આ કેમ ઉદાસ બેઠો છો? શું થયું છે? એટલે તારી ભાભી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી ઉપાધિ ઓછી થોડી હોય. પણ શું ઉપાધિ થઈ છે? અરે ઈ મને 2-3 દિવસથી કહેતી હતી કે મને માથું દુખે છે, માથું દુખે છે. તો મારે વળી એને ભૂલમાં એક સલાહ અપાઈ ગઈ. શું સલાહ અપાઈ ગઈ? મેં એને કીધું કે માથામાં મહેંદી મૂક. હા તો હાલે આ એને માથામાં મહેંદી મૂકી. મોટા, હાલો તો હું જાઉં. ભગવાન તને મારા ભાભીને સહન કરવાની શક્તિ આપે. ઓય જય શ્રી નજીક આવો, હજી થોડાક નજીક આવો. સ્માઈલ કરો, ખંભા ઉપર હાથ રાખો. No, 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 no. હલો હલો, યોગેશ અદા બોલો. હા યોગેશ દાદ બોલું. તમે જમી લીધું? હા આ જો જમીને પાણી પીવું છું. હા તે હારું હાલો. હલો હલો, એટલે લાવો જલ્દી જમવાનું, હોય ભૂખ લાગી જો. The next day. હલો યોગેશ અદા બોલો. હલો હા યોગેશ દાદ બોલું. બોલો ને ભાઈ, શું કામ હતું? તમે જમી લીધું? હા જો હજી આ જમીને ઊભો થયો. હા તે હારું હાલો. હલો હલો, એ મારી જમવાની થાળી તૈયાર કરજો. The next day. હાલો હલો યોગેશ અદા બોલો. હા ભાઈ, હું યોગેશ દાદ બોલું. અને મેં ક્યારનું જમી લીધું છે. અને ઉભા રહીજો, તમે આ છેલ્લા 2 દિવસથી મારું નામ અને જયમું કે નહીં પૂછીને ફોન કામ મૂકી દો છો? શું કામ હોય છે તમારે? અરે અદા એમાં એવું હતું, મારા લગ્ન નતા થતા ને એટલે એક જ્યોતિષે મને કીધું હતું કે એક બ્રાહ્મણને દરરોજ જમાડી અને પછી તમે જમજો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम। એ બાપુ મને બચાવી લ્યો. શું થયું? બોલ બચ્ચા. મુંજામાં તો આ બાપુના ચરણમાં આવી ગયો છો ને, એટલે તારી બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. બોલ. મારી પત્ની છે ને, મારી પત્ની હવે મારા કહિયામાં નથી. मैं तो डर गई। એમ એ છોટુ, આમના માટે પણ આસન તૈયાર કરી જ નાખ.